નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે તો જિગીશાબેન પર હુમલા મામલે તપાસ હવે ચાલુ છે। આમ આદમી પાર્ટીના નેતા જિગીશાબેન પટેલ ઉપર થયેલા જીવલેણ હુમલા બાબતે સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું કે જિગીશાબેન પર હુમલો થયો છે અને આ ઘટનાના સમયે તેમના સાથે ધ્રુવેનભાઈ રાદડિયા હાજર રહ્યા હતા અને જેમાં તપાસની કાર્યવાહી હવે આગળ વધી રહી છે। હાલ જિગીશાબેન પોતે નિવેદન આપી શકતા નથી, તેથી જ્યારે તેઓ સભાન અવસ્થામાં આવશે ત્યારે તેમનું નિવેદન લેવાશે। ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે આ સરકારમાં કોઈને છોડવામાં આવતું નથી, ફક્ત આક્ષેપો કરવો યોગ્ય નથી। તેમણે વધુમાં ઉમેર્યું કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સજ્જ છે। પોલીસ દ્વારા ઘટનાની તપાસ ચાલી રહી છે અને અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની સંપૂર્ણ વિગતો મળ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે હાલના તબક્કે જિગીશાબેનના નિવેદન માટે તેમની તબીબી સ્થિતિ સુધરે તે જરૂરી છે। આમ આદમી પાર્ટીના નેતા દ્વારા જે જિગીશાબેન પટેલ ઉપર જે હુમલો થયો છે એ અંગે જે નિવેદન આપેલું છે, ત્યારે આપ સૌ મિત્રોને, ગુજરાતની જનતાને જણાવવાનું કે 24 તારીખના રોજ જે જિગીશાબેન ઉપર હુમલો થયો હતો એ પછી એમને સારવાર માટે ગોંડલ હોસ્પિટલ લઈ ગયા અને ત્યાંથી એમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા અને રાજકોટ જ્યારે તેમને હોસ્પિટલમાં લઈ ગયા, એમની સાથે ધ્રુવેનભાઈ રાદડિયા કરીને વ્યક્તિ એમની સાથે એમને રાજકોટ હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં પોલીસ દ્વારા એમને કહેવામાં આવ્યું હતું કે આપ ફરિયાદ આપો, ત્યારે એમને ફરિયાદ આપવાની ના પાડી છે અને ગોંડલથી સ્પેશિયલ પોલીસ ઇન્સ્પેક્ટરને રાજકોટ મોકલવામાં આવ્યા છે અને ત્યાં ડોક્ટર દ્વારા એમને પોતે નિવેદન આપી નથી શકતા, એમની હાલત એવી નથી એવું નિવેદન મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવ્યું છે। એટલે જ્યારે પણ એ સભાન અવસ્થામાં થશે અને જ્યારે નિવેદન આપી શકીએ ત્યારે પોલીસ એમની નિવેદન લઈ અને જે પણ કાર્યવાહી જે પણ વ્યક્તિ હશે એમની ઉપર કાર્યવાહી કરશે। આ ગુજરાત રાજ્યની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ નીચે, આદરણીય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ નીચે ગુજરાત પોલીસ કાયદામાં ગુજરાતની કોઈ પણ સામાન્ય જનતા હોય કે કોઈ પણ નેતા હોય, આ ગુજરાતની તમામ જનતાઓની રક્ષા કરવાની અને તમામ માટે કાયદો એક જ સરખો છે અને કાયદાનું ભાન કરવા માટે દરેકને કોઈ પણ જાતના કોઈ લોકોને છોડવામાં નહીં આવે અને જે પણ કાર્યવાહી કરવામાં આવશે ફક્ત આક્ષેપો કરવાને બદલે પોલીસની અંદર એમને ફરિયાદ કરવાની પણ ક્ષમતા રાખવી જોઈએ। ફરિયાદ ન કરે અને ફક્ત આક્ષેપો કરે તો એ ન ચલાવે। એટલે આ રીતે એની તપાસ માટેની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર છે, વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કોઈ પણ જાતની અનિચ્છનીય બનાવ ન માટે એના માટે